આગળ વાત વડોદરાની કરીશું, જ્યાં શાઠોડ ગામે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચી છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા યાત્રામાં જોડાયા હતા, તો કરજણ શિનોર બાદ ડભોઈ જન આક્રોશ યાત્રાનું સ્વાગત કરાયું અને સાથે જ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા। આ યાત્રામાં અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા। ડભોઈના ચીફ ઓફિસર પર પણ અમિત ચાવડાએ પ્રહાર કર્યા હતા અને ચીફ ઓફિસર અને સત્તાધીશો ચલાવી રહ્યા છે લૂંટ, તેવું અમિત ચાવડાએ કહ્યું છે અને સાથે જણાવ્યું કે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર સાબિત થઈ ચૂક્યો છે અને આટલો બધો ભ્રષ્ટાચાર છતાં પણ પગલાં લેવાતા નથી। જન આક્રોશ યાત્રા વડોદરા જિલ્લાના પાદરા, શહેડ, તાલુકો, કરજણ, શિનોરથી ભ્રમણ કરીને આજે ડભોઈ ખાતે વિશાળ સંખ્યામાં જનસભા યોજાઈ છે। તમે સૌ જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તમામ લોકોએ ઉપસ્થિત રહી દારૂની બધી જે એટલી હદે વધી છે કે પીવાનું પાણી ન મળે પણ દારૂની રેલમછેલ છે। પોલીસ ચારે તરફ હપ્તા ઉઘરાવે છે, ગાંધીનગર સુધી પહોંચાડે છે, બુટલેગરો બેફામ છે, પોલીસ ડર અને ભયનો માહોલ ઊભો કરે છે એવો આક્રોશ અહીંયાની જનતાએ કર્યો છે અને જે રીતનો માહોલ જોવા મળે છે, હું ચોક્કસ કહું કે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી ગુજરાતમાં એક પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે અને આ પરિવર્તનનો શંખનાદ આવનારા સમયમાં ગુજરાતમાં સત્તા પરિવર્તન લાવશે। જે મુઠ્ઠી પર લોકો માટે કામ કરતી સરકાર છે એને ઘર ભેગી કરશે ને સામાન્ય લોકોની સરકાર આવશે।